પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ વિભાગ શ્રી અશોક કુમાર સાહેબ પ્રોહિબિશન ધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવ્યું હોવાથી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ નાઓએ જામનગર જિલ્લામાંથી પ્રોહિબિશન બદીને નેસ્ત નાબૂદ કરવા પ્રોહિબિશન કેસ શોધી કાઢવા સૂચના કરતા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ લગારિયા નાઓના દેખરેખ હેઠળ એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પીએન મોરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી સીએમ કાંટેલિયા તથા સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એલસીબી સ્ટાફના સુમિતભાઈ શિયાર, ભયપાલભાઈ જાડેજા, અજયભાઈ વિરડા, કિશોરભાઈ પરમાર તથા ભરતભાઈ ડાંગરને સંયુક્ત રીતે ખાનગી બાતમીદારી હકીકત મળી હતી કે જામનગર તાલુકાના નેવી મોડા ગામે રહેતા હરદીપસિંહ ઉર્ફે લાલુ સુખભા જાડેજા તથા શ્રીરાજસિંહ ઉર્ફે સિદ્ધરાજસિંહ ઉપેન્દ્રસિંહ ઝાલા રહેવાસી બંને જામનગરવાળા સાથે મળીને ભાગીદારીમાં રાજસ્થાનના અર્જુનસિંહ તેજસિંહ સોઢા તથા સૂર્યપ્રતાપસિંહ ભાનુપ્રતાપસિંહ રાઠોડને બોલાવી તેમની સાથે મળીને હરદીપસિંહ જાડેજાની નેવી મોડા ગામની વાડીના રહેણાંક મકાનમાં આલ્કોહોલ સ્પિરિટને જરૂરિયાત મુજબ ભેળસેળ કરી ઇંગ્લિશ પીવાના દારૂ બનાવટની ફેક્ટરીઓ ચલાવી ઇંગ્લિશ દારૂનો જથ્થો વેચાણ કરે છે અને હાલ ઉપરોક્ત ઈસમો વાડીમાં આવેલા ફેક્ટરીમાં હાજર રહી દારૂ બનાવવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ હોવાથી વાડીમાં મકાનમાં બનાવેલા ફેક્ટરીમાં રેડ કરી એક હરદીપસિંહ ઉર્ફે લાલો, મહાવીરસિંહ ઉર્ફે સુખદેવસિંહ ઉર્ફે સુખુભા જાડેજા, 2 શ્રીરાજસિંહ ઉર્ફે સિદ્ધરાજસિંહ ઉપેન્દ્રસિંહ ઝાલા, 3 અર્જુનસિંહ તેજસિંહ સોઢા રજપૂત તેમજ 4 સૂર્યપ્રતાપસિંહ ભાનુપ્રતાપસિંહ રાઠોડ, 5 સૈનાથસિંહ ઉકારસિંહ રાઠોડ રાજપૂત, 6 સાવરલાલ ધેરચંદ્ર મેવાડા કલાળનાઓને પકડી પાડી આલ્કોહોલ સ્પિરિટ દ્વારા વિદેશી પીવાનો દારૂ બનાવતા હોવાનું જણાવ્યું હતું. જેથી મજકૂર ઈસમને પકડી પાડી મજકૂરના કબજામાં સ્પિરિટ, ફ્લેવર, કલર મિશ્રણ કરીને ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવેલો જથ્થો, આલ્કોહોલ સ્પિરિટ પાઉચમાં લગાડવાના સ્ટીકર, રંગ પ્રવાહી, મોબાઈલ ફોન, 4 વ્હીલ કાર વગેરે કબજે કરી મજકૂર ઈસમો વિરુદ્ધ અરજણભાઈ કોડિયાતર નાઓએ ફરિયાદ રિપોર્ટ આપતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી સીએમ કાટેલિયા નાઓને મજકૂર ઈસમો તથા તપાસમાં ખુલ્લે તે તમામ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે. ટોટલ મુદ્દામાલ કિંમત ₹7,28,450નો મુદ્દામાલ કબજે કર્યો છે. સ્પિરિટમાંથી દારૂ બનાવવાની પ્રોસીજર આ કામને આરોપીઓએ આલ્કોહોલ સ્પિરિટ, કેમિકલ તથા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના બ્રાન્ડનું ફ્લેવર લાવવા માટેનું કલર પ્રવાહી, પાણીની ટાંકીઓમાં મિશ્રણ ભેળસેળ કરી ઇંગ્લિશ દારૂના માર્ક રોયલ સ્ટગ બેરલ, સિલિકેટ, પ્રીમિયમ વ્હિસ્કીના બનાવટની સ્ટીકર તથા બૂચો બનાવી દારૂ પાઉચમાં ભરીને ડુપ્લિકેટ દારૂમાં આલ્કોહોલનું પ્રમાણ માપવા માટે આલ્કોહોલ મીટર તથા માપ દર્શાવતું બીકર ઉપયોગ કરી મશીનથી પાઉચને સીલ કરી ડુપ્લિકેટ દારૂનું વેચાણ કરતા હોવાનું ખુલવા પામ્યું છે. મજકૂર 6 ઈસમોની પૂછપરછ દરમિયાન સદરહુ આલ્કોહોલ સ્પિરિટથી ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂની ફેક્ટરીમાં દારૂ બનાવી જામનગર શહેરમાં વેચાણ કરતા માટે ચાલુ કર્યું હતું તેવું ખુલવા પામ્યું છે. તેમજ એલસીબી સ્ટાફના કૃપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, મયુરસિંહ પરમારને સંયુક્ત રીતે ખાનગી બાતમીદારોથી હકીકત મળી હતી કે ધ્રોલ તાલુકાના દેડકદળ ગામના ધર્મેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા તથા ભગીરથસિંહ ભેરુભા જાડેજા, છત્રેપાલસિંહ હરદેવસિંહ જાડેજા રહેવાસી ત્રણેય દેડકદળ વાળાઓને દેડકદળ પાટિયા પાસેથી પકડી પાડી તેમના કબજામાંથી ઇંગ્લિશ દારૂના ચપ્પલ નંગ 271 કિંમત ₹27,100નો મુદ્દામાલ કબજે કર્યો છે. મજકૂર ઈસમની પૂછપરછ દરમિયાન સદરહુ દારૂનો જથ્થો આરોપી સિદ્ધરાજસિંહ ઝાલા રહેવાસી જામનગરવાળા આપી ગયાનું જણાવ્યું હતું. ઉપરોક્ત તમામ વિરુદ્ધ યુવરાજસિંહ ઝાલાએ ફરિયાદ રિપોર્ટ આપતા પોલીસ હેડ કોન્સ્ટેબલ કૃપાલસિંહ ચંદ્રસિંહ જાડેજાએ કાયદેસર કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ લગારિયાના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પીએન મોરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી સીએમ કાંટેલિયા તથા એલસીબી સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, હિરેનભાઈ વરણવા, દિલીપભાઈ તલવાડિયા, હિતેન્દ્રભાઈ જાડેજા, અરજણભાઈ કોડિયાતર, મયુદ્દીનભાઈ સૈયદ, કૃપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાડિયા, ભરતભાઈ ડાંગર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઈ વિરડા, બળવંતભાઈ પરમાર, કિશોરભાઈ પરમાર, સુમિતભાઈ શિયાર, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઈ માલકિયા, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વગેરે દ્વારા કરવામાં આવી છે.